સુરત શહેરમાં ફરી એકવાર પાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે। અડાજણ વિસ્તારમાં બાંધકામ દરમિયાન એક બિલ્ડિંગની દિવાલ ધસી પડતા અફરાતફરી મચી ગઈ હતી। ઇન્કમટેક્સ ભવનની સામે મણિયા હોસ્પિટલની સાઇટ પર ડાયાફ્રેમ વોલ ધસી પડતા દોડધામ મચી ગઈ હતી। સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા પીપી માણિયા હેલ્થકેર બિલ્ડિંગ ખાતે બાંધકામનું કામ ચાલી રહ્યું હતું। આ દરમિયાન અચાનક બિલ્ડિંગની દિવાલ નમી જતા ધસી પડી હતી। દિવાલ પડતા જ સ્થળ પર નાસભાગ મચી ગઈ હતી। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આ ઘટનાએ આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જ્યો હતો। સ્થાનિક લોકોના કહેવા મુજબ પાલિકા અધિકારીઓની ઘોર બેદરકારીને કારણે આવી ઘટનાઓ વારંવાર બનતી રહી છે। સુરતમાં અગાઉ પણ બાંધકામ દરમિયાન દિવાલ અથવા ઇમારતના ભાગો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી ચૂકી છે। તેમ છતાં પાલિકા દ્વારા યોગ્ય દેખરેખ રાખવામાં આવી નથી રહી। નિર્માણ કાર્ય માટે મંગાવેલું 100 ટન સ્ટીલ રોડ સાઇડની ડાયાફ્રેમ વોલની નજીક મુકાયું હતું, જેથી ભારે દબાણને કારણે દિવાલ તૂટી પડી હોવાની શક્યતા છે। અડાજણ ટીપી 31 એફપી 31 ખાતે 7 માળની હોસ્પિટલનું બાંધકામ ચાલી રહ્યું છે, જેમાં 3 બેઝમેન્ટ બનાવવાની કામગીરી હાલમાં ચાલી રહી છે। આ દરમિયાન રવિવારે રોડ સાઇડની સુરક્ષા માટે બનાવાયેલી ડાયાફ્રેમ વોલ એકાએક ધરાશાયી થઈ હતી।